હમ. નમસ્કાર, જય સંવિધાન મિત્રો. કાયદાકીય વાતો એપિસોડ 2માં આપ સૌનું સ્વાગત છે. અને જે પ્રીવિયસ વિડીયોમાં આપણા જે ગેસ્ટ હતા એડવોકેટ રીતલ સોલંકી, આપણે તેઓની સાથે આગળ ચર્ચા કરીશું. રીતલબેન, આજના સિનારીઓ પ્રમાણે ચેક બાઉન્સની ઘણી બધી મેટર આવે છે અને કોર્ટમાં ઘણા બધા કેસીસ જે હોય છે એ ચેક બાઉન્સ લગતા હોય છે. તો તમે પણ એડવોકેટ છો, તો તમે આવા જે કેસ હોય છે જે ચેક બાઉન્સના, એ તમે કેવી રીતે ડીલ કરો છો, જરા દર્શક મિત્રોને સમજાવો. ચેક બાઉન્સ થાય તો સૌપ્રથમ જે પણ ફરિયાદી છે એને જે તે બેંકમાં ચેક બાઉન્સ થયો છે એ બેંક પાસેથી જઈને રિટર્ન મેમો લેવો પડતો હોય છે કે આ ચેક બાઉન્સ થયો છે એ રીતેનો. ત્યારબાદ 30 દિવસની અંદર સામેવાળા આરોપીને નોટિસ મોકલવાની હોય છે. નોટિસ મોકલ્યા બાદ આરોપીએ 15 દિવસની અંદર જવાબ આપવો પડતો હોય છે. અને જો આ જવાબ ના મળે તો 16મા દિવસથી જ ફરિયાદીને કેસ કરવાનો અધિકાર મળી જતો હોય છે. જો કોઈ એવો વ્યક્તિ હોય જેને રિટર્ન મેમો બેંકમાંથી લેવો એની અવેરનેસ નથી, તો એવા વ્યક્તિ શું કરે? આ વિડીયો બનાવવા પાછળનો ઉદ્દેશ એક જ છે કે દરેક સામાન્ય જે માણસ છે એને કાયદાની જાણ થાય અને જે પણ પ્રોસેસ છે એ કેવી રીતેનો હોય છે એની દરેક માણસને સમજ પડે. જનરલી ચેક બાઉન્સના કેસમાં સર્વપ્રથમ આપણે નોટિસ મોકલીએ છીએ. ત્યારબાદ અગર જો કોઈ વ્યક્તિ નોટિસનો જવાબ ના આપે તો આપણે કોર્ટમાં કેસ દાખલ કરીએ છીએ. ત્યારબાદ શું પ્રોસેસ હોય છે? કોર્ટમાં કેસ દાખલ થાય ત્યારબાદ કોર્ટ દ્વારા આરોપીને સમન્સ મોકલવામાં આવે છે. સમન્સની બજવણી થાય તો આરોપીએ કોર્ટમાં હાજર થવું પડે છે. ઘણીવાર એવું થાય છે કે નોટિસ મોકલતા હોય સામેવાળા વ્યક્તિને, પણ એ નોટિસને ઇગ્નોર કરે છે અને જવાબ નથી આપતા. સામાન્ય રીતે જે લીગલ નોટિસ છે એ વ્યક્તિ ઇગ્નોર કરે છે તો આ એક કાયદાની દ્રષ્ટિએ ગુનો ગણાય છે. અને જો નોટિસની બજાવણી થઈ ગઈ હોય એના એડ્રેસ પર અને ત્યારબાદ વ્યક્તિ જવાબ નથી આપતો નોટિસનો, તો સામેવાળા જે પણ વ્યક્તિ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે એ વ્યક્તિ પાસે અધિકાર હોય છે કે આગળ એ કેસ કરી શકે વ્યક્તિ. જનરલી ચેક બાઉન્સનો કેસ જો કોર્ટમાં આવે તો એવું કયું પ્રૂફ છે જેનાથી સાબિત થાય છે કે સામેવાળો વ્યક્તિ જે આરોપી છે એણે નાણાં લીધા છે કે એના ઉપર કોઈ પણ લાયબિલિટી છે? એવું કોઈ વ્યક્તિ ચેક ક્યારે આપે? જ્યારે એની કોઈ લાયબિલિટી બાકી હોય કે કોઈ ઉછીના નાણાં લીધા હોય તો એના અગેન્સ્ટમાં સિક્યુરિટી પેટે કોઈ ચેક લખીને આપતા હોય છે જનરલી. બરાબર. 138ના કેસ જ્યારે દાખલ થાય છે એમાં ચેક બાઉન્સ થયો છે અને જે બેંકની રિટર્ન મેમો છે એ જ એક પ્રાઇમા ફેસી પ્રૂફ ઓફ એવિડન્સ છે કે વ્યક્તિની લાયબિલિટી ઊભી થઈ છે. જો કોઈ વ્યક્તિ અગર કોર્ટ સમન્સ કરે છે અને તે છતાં પણ હાજર થતો નથી તો એવા કેસમાં શું થઈ શકે છે? આરોપીને સમન્સની બજાવણી થઈ ગઈ છે ત્યારબાદ પણ આરોપી કોર્ટમાં હાજર નથી થતો તો આવા કેસમાં ફરિયાદી પાસે અધિકાર હોય છે કે એ કોર્ટમાં લેખિત અરજી આપે છે કે જે પણ આરોપી છે એના વિરુદ્ધમાં વોરંટ ઇસ્યુ કરે અને આરોપીને કોર્ટમાં બોલાવી શકે. ચેક બાઉન્સની મેટરમાં સેટલમેન્ટ થઈ શકે છે? જો કોઈ આરોપીને ચાલુ કેસમાં એવું લાગે કે મારે આ કેસનું સેટલમેન્ટ કરી દેવું છે તો એ કોર્ટમાં અરજી કરીને અને જે પણ એની લાયબિલિટી છે એ પૂરી કરીને સેટલમેન્ટ કરી શકે. આ દર્શક મિત્રોનો પ્રશ્ન હતો કે શું એફઆઈઆર પછી દરેક વ્યક્તિને બેલ કે જામીન મળી જાય છે કે એમાં કેવી રીતે પ્રોસેસ હોય છે? કાયદાની દ્રષ્ટિમાં દરેક વ્યક્તિનો અધિકાર છે જામીન મેળવવાનો, પરંતુ ઘણા બધા એવા ગંભીર ગુનાઓમાં જામીન મળતા નથી, જેમ કે રેપ છે, મર્ડર છે, તો આવા કેસમાં જામીન મળવાનું મુશ્કેલ છે. રીતલબેન, તમે દસ્તાવેજના કામ પણ કરો છો, તો સામાન્ય રીતે કોઈ સામાન્ય માણસ છે એને પ્રોપર્ટી ડિસ્પ્યુટ હોય કે મિલકતના વિવાદ હોય એમાં કઈ કઈ કાળજી રાખવાની જરૂર છે? સૌ પ્રથમ તો જે મિલકતના દસ્તાવેજો છે એને ધ્યાનથી વાંચવા જોઈએ. ત્યારબાદ મિલકતનો 7/12 છે, પ્રોપર્ટીનું ટાઇટલ છે ક્લિયર છે કે નહીં એ જોવું જોઈએ.
અને જો કોઈ મિલકત પર અગાઉ ડિસ્પ્યુટ ચાલે છે, એનો કેસ ચાલે છે, તો આની અગાઉથી માહિતી મેળવવી જોઈએ. સામાન્ય માણસના કયા કયા અધિકારો હોય છે જ્યારે એ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે એના કયા કયા રાઇટ્સ હોય છે જે સામાન્ય માણસને ખબર હોવા જોઈએ જનરલી? જો કોઈ વ્યક્તિની ધરપકડ થાય અને પોલીસની પૂછપરછ દરમિયાન વ્યક્તિને સૌપ્રથમ તો એ જાણવાનો અધિકાર છે કે ધરપકડ શા માટે કરવામાં આવી છે. ત્યારબાદ કોઈ વકીલ છે એની સલાહ લેવાનો અધિકાર છે અને 24 કલાકની અંદર અંદર એને મેજિસ્ટ્રેટ પાસે લઈ જાય એનો અધિકાર છે. જો કોઈ ગંભીર ગુનામાં કોઈ વ્યક્તિને પોલીસે અરેસ્ટ કર્યો છે તો શું એણે સર્વપ્રથમ મેડિકલ એક્ઝામિનેશન કરાવી લેવું જોઈએ? તમારો શું ઓપિનિયન છે, જણાવો જરા. જો કોઈ વ્યક્તિને ગંભીર ગુનાઓમાં અરેસ્ટ કરવામાં આવે છે, ત્યારબાદ એને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે છે, તો વ્યક્તિએ મેડિકલ એક્ઝામિનેશન કરાવી જ લેવું જોઈએ. કેમ કે આના પછી જો વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં કોઈ ગંભીર ઈજા પહોંચાડવામાં આવે છે, તો વ્યક્તિ પાસે એવું પ્રૂફ રહે છે કે આ ઈજા તેને પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.